વિસાવદરમાં રાજકીય ગરમાવો આવ્યો છે અને આવતીકાલે જ્યારે વિસાવદરની મતગણતરી શરૂ થવાની છે એની પહેલા ઘણા બધા આંકડા ઉપર આપણે નજર કરી અને ક્યાંક એક્ઝિટ પોલ ઉપર પણ આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે, પરંતુ વિસાવદનમાં લોકોની દ્રષ્ટિએ ખાસ કરીને અત્યારનો હાલનો માહોલ કેવો છે, ત્યાંના લોકોનું શું કહેવું છે, તેની સાથે ત્યાં જે નેતાઓ છે એ લોકોનું શું માનવું છે તેના વિશે આજે વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌથી પહેલા તો વિસાવદરની બેઠકને સમજવી જ ખૂબ અઘરી છે. આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે વિસાવદરની અંદર જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો આવ્યો છે. સૌથી પહેલા તો ઉમેદવારોની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, તેની સાથે કિરીટ પટેલ ભાજપથી અને તેની સાથે કોંગ્રેસના નીતિન રાણપરિયા મેદાને છે. ક્યાંક આ જંગની અંદર કોંગ્રેસનું ચિત્ર છે તે અત્યાર સુધી દેખાવું જ નથી અને એવું પણ કહી શકાય છે કે આ જે લડત છે એ ભારતીય જનતા પાર્ટી અને ફક્ત તેની સાથે આમ આદમી પાર્ટી વચ્ચેની જ છે. કોંગ્રેસ આમાં ક્યાંય વચ્ચે દેખાઈ નથી રહ્યું. ન તો તે પ્રચાર પ્રસારમાં દેખાયું હતું કે ન તો એ બાદ ક્યાંક વિવાદમાં આવ્યું હતું. વાત કરવામાં આવે પહેલેથી આ બેઠકને લઈને તો આ બેઠકમાં જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પહેલેથી જ્યારે ચૂંટણી જાહેર નહોતી થઈ એની પહેલાથી જ તેમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. એ બાદ ચૂંટણી જાહેર થઈને એ બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી 3 નામ ચર્ચામાં આવ્યા હતા: હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી અને કિરીટ પટેલ. અને એ બાદ કિરીટ પટેલને ક્યાંક ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસમાંથી તો ઘણા બધા નામ ચર્ચામાં આવ્યા હતા. પાલ આંબલિયા છે, અમરેલીના ઘણા બધા નેતા છે અને એમાંથી એક નવો ચહેરો એટલે કે નીતિન રાણપરિયા ને મેદાને ઉતારવામાં આવ્યા હતા. હવે વાત કરીએ કે કેમ જંગ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ છે. છેલ્લા ઘણા સમયથી જોતા આવે છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. ક્યાંક જે જૂનાગઢની સહકારી બેંક છે એને લઈને ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલે કે ખાસ કરીને આ દરેક આક્ષેપોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો મૂક્યા છે કે જેની અંદર તે કિરીટ પટેલ ઉપર ક્યાંક આક્ષેપબાજી કરતા હોય, ક્યાંક તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા હોય ને એના જ પ્રતિપ્રહાર છે તે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે તેમના દ્વારા આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ કે આ દરેક લોકોનું, ત્યાંના જે વિસાવદરના લોકો છે એ લોકો અત્યારે હાલ શું માની રહ્યા છે, તો વિસાવદરના લોકો પણ એવું કહી રહ્યા છે ને ક્યાંક એવું ચર્ચામાં પણ આવી રહ્યું છે કે આ વખતે ગોપાલ ઇટાલિયાનું પલડું છે તે ત્યાં ભારે છે, પરંતુ એની સામે કોંગ્રેસ કે પછી ભાજપને આપણે નીચી ન ગણી શકીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે એમનું પણ ક્યાંક વિસાવદરની અંદર એટલું જ નામ છે. એમને પણ જે રીતે અત્યાર સુધીના વિકાસના કામોની વાત કરી છે, સહકારિતા બેંકની વાત કરી છે, એ દરેક વાતને લઈને ક્યાંક તેમને પણ મતો મળી શકે છે. કોંગ્રેસ છે એ મત તોડાવી પણ શકે છે. એટલા માટે થઈને જે અત્યારે હજી સુધી ચિત્ર છે તે સ્પષ્ટ નથી થયું, પરંતુ ત્યાંના લોકોને એવું માનવું છે અને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે. મેં જ્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સાથે વાતચીત કરી હતી તે તમે વિડીયો પણ જોયો હતો કે એની અંદર એમને એવું કહ્યું છે કે વિસાવદરના લોકોએ હવે મન બનાવી લીધું છે કે આ વખતે અમારે લોકોને ગોપાલ ઇટાલિયાને જીતાડવાના છે. ગોપાલ ઇટાલિયા છે તેમને એક ફેક્ટર બહુ જ કામ કરી ગયું છે ને એ ફેક્ટર એ છે કે ખાસ કરીને જેટલા પણ લોકો હતા એ લોકોને તે પહેલેથી મળતા આવ્યા છે. જ્યારથી તેમનું નામ ચર્ચામાં આવ્યું છે ત્યારથી વિસાવદરના એક પણ એવું ગામડું નહીં હોય અથવા તો એક પણ એવી જગ્યા નહીં હોય કે જ્યાં ગોપાલભાઈ ઇટાલિયા ન પહોંચ્યા હોય અને જ્યાં તેમને કોઈ પણ વાત ન કરી હોય. એટલે કે ખાસ કરીને એક વસ્તુ એ પણ છે કે જ્યારે ચૂંટણી જાહેર નહોતી થઈ એની પહેલાથી જ ગોપાલ ઇટાલિયા છે તે દરેક ગામડે જતા હતા, લોકોની સાથે વાતચીત કરતા હતા અને તે બાદ ત્યાંના પ્રાણ પ્રશ્નો છે એ દરેક વાતને લઈને એક સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું કે જેની અંદર તેમણે વિકાસના કામો ગણાવ્યા હતા કે હું આટલા કામ કરવાનો છું. અને તેની જ સામે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ પણ ક્યાંય પાછા નથી પડ્યા. એમને પણ કહ્યું હતું કે હું પણ આટલા વિકાસના કામો કરવાનું છું, પરંતુ કોંગ્રેસનો આની વચ્ચે કોઈ જતો પતો નહોતો, ન તો કોઈ વાત કરવામાં આવી છે કે ન તો ઉમેદવાર છે તે ચર્ચામાં આવ્યા છે. એટલે કે કોંગ્રેસ છે એ સાફપણે ક્યાંક આ ચિત્રમાં ન દેખાતી હોય એવું લાગી રહ્યું હતું ને ખાસ કરીને જંગ આમ આદમી પાર્ટી અને પછી ભાજપ વચ્ચે આવી ગયો હતો. હવે વાત કરીએ કે મતદાનના દિવસે પણ આપણે જોયું હતું કે ખૂબ મોટી બબાલો થઈ હતી, ખૂબ બધા વિડીયો સામે આવ્યા હતા અને ઘણી બધી વાતો થઈ હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે સૌથી મેઇન અને અગત્યની વસ્તુ એ પણ છે કે જે પ્રમાણે કિરીટ પટેલ ઉપર ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો મૂક્યા છે, આક્ષેપોના જવાબ કિરીટ પટેલે આપ્યા હતા અને ગોપાલ ઇટાલિયાએ વધુ એક ફેક્ટર વિશે પણ કામ કર્યું છે કે મતદાન પૂર્ણ થયું હતું, 19 તારીખે મતદાન હતું અને 20મી તારીખથી તેમને ફરી એક વખત ગામોમાં જઈને સભાઓ કરી હતી, લોકોની સાથે વાતચીત કરી હતી. એટલે કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને કારણે ગોપાલ ઇટાલિયાનું પલડું છે તે અત્યારે હાલ વિસાવદરમાં ભારે લાગી રહ્યું છે.
વાત કરવામાં આવે આંકડા વિશે, આજે વહેલી સવારથી મેં તમને ઘણા બધા આંકડાઓ બતાવ્યા હતા. એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, સટ્ટા બજારની વાત કરવામાં આવી હતી, કારણ કે રાજકારણમાં જ્યારે બીજા દિવસે પરિણામ આવવાનું હોય, જે તે મતગણતરી થવાની હોય, એને જ આગલા દિવસે ક્યાંક સટ્ટા બજારના આંકડા આવતા હોય છે. તેના બેઝિક લોકો જે હોય છે, સ્થાનિક લોકો હોય છે, એ લોકો દ્વારા પણ ક્યાંક ઘણા બધા અનુમાનો લગાવવામાં આવતા હોય છે ને એ જ અનુમાનોને આધારે ઘણા બધા આંકડા છે એને જાહેર કરવામાં આવતા હોય છે ને એ જ આંકડાની અંદર જે આંકડા અમારી પાસે આવ્યા હતા, જેની પુષ્ટિ અમે લોકો કરતા નથી, પરંતુ એ આંકડાની અંદર ક્યાંક કિરીટ પટેલ છે તે 2,500 મતોથી આગળ ચાલતા હતા એવી વાત છે તે કહેવામાં આવી છે. પરંતુ આ દરેક વસ્તુ તો ત્યારે જ ખબર પડશે કે જ્યારે પરિણામ સામે આવી જશે ને પરિણામ બાદ ખબર પડશે કે કોણ આ બેઠક ઉપર જીત્યું છે. વાત કરવામાં આવે આ બેઠકને લઈને તો છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક છે તે છે જ નહીં. ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે કે તે લોકોને આ બેઠક મળી જાય, કારણ કે તેમની પાસે બીજી બધી ઘણી સીટો છે, પરંતુ વિસાવદર એક એવી જગ્યા છે કે જ્યાં લોકો છે એ લોકો ખૂબ જ સ્થાનિક પ્રશ્નોને લઈને પણ અત્યારે કહી શકાય કે વિકાસથી વંચિત છે અને ત્યાંના લોકોને એવું કહેવું છે કે અમારે એવા વ્યક્તિ જોઈએ છે જે લોકો અમારી સાથે નીચે બેસે, જમીન સાથે સંકળાયેલા લોકો છે. એ લોકોને એવી નથી વસ્તુ કે અમારે આ જોઈએ છે આ જોઈએ છે, જે લોકો એમના જેવા હોય એવા નેતા તે લોકોને જોઈએ છે. એટલે ખાસ કરીને ખેડૂત હોય અથવા તો પછી એમના જે પ્રાણ પ્રશ્નો છે, સિંચાઈના પાણીથી લઈને ઇકોઝોન સુધીનો મુદ્દો છે, એ દરેક વાતને લઈને એમને લોકો જોઈએ છે. એટલે વિસાવદરની જનતા છે એ લોકોનું ક્લિયર છે કે એ લોકોને કેવા ધારાસભ્યો જોઈએ છે. પરંતુ હવે આ જે ટર્મ છે તે ખૂબ ઓછા સમય માટેની ટર્મ છે. 2027માં વધુ એક વિધાનસભાની ચૂંટણી આવવાની છે ને એ સમયે ફરી એક વખત આખા ગુજરાતમાં જેટલી પણ વિધાનસભા થવાની છે એ દરેકની ચૂંટણી થવાની છે. પરંતુ વિસાવદર અને કડીની અંદર કડીનું પણ ક્યાંક ચિત્ર ક્લિયર છે. પરંતુ વાત કરવામાં આવે વિસાવદર એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે સામે ગોપાલ ઇટાલિયા, આ તરફ કિરીટ પટેલ છે. દરેક બંને વચ્ચે એક જંગ જામી છે અને ખાસ કરીને આંકડા છે એમાં કિરીટ પટેલ ક્યાંક આગળ દેખાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પોતાની આખી સેના છે એને મેદાને ઉતારી હતી. આપણે જોયું હતું કે ઈસુદાન ગઢવીથી લઈને રાજુ કરપડા સુધી, કેજરીવાલ દિલ્હીથી પણ આવી ગયા હતા અને દરેક લોકો છે એ લોકોએ પોતાની પૂરતી તાકાત લગાવી હતી કે એ લોકો છે એ લોકો આ બેઠક ઉપર જીતી શકે ને ખાસ કરીને એવી રીતે જીતે કે પછી એ લોકોની એક ધારાસભ્ય છે એની અંદર વધારો થઈ જાય. અને એની જ સામે ભારતીય જનતા પાર્ટી પણ પોતાની આખી ફોજ ઉતારી હતી. CR પાટીલથી લઈને દરેક એવા લોકો છે જે લોકો વિસાવદરની અંદર આવ્યા હતા અને તેમને પ્રચાર અને પ્રસાર કિરીટ પટેલ માટે કર્યો હતો. એટલે ખાસ કરીને હવે આ બેઠક ઉપર કોણ જીતે છે એ પણ જોવાનું રહેશે. ને આ વાતને લઈને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર છે એમને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને તેની સાથે પત્રકાર ઈસુદાન ગઢવી સાથે વાતચીત કરી હતી. એ સમયે એમને શું કહ્યું હતું તે પણ સાંભળીએ. ચૂંટણી છે ને, મેં બહુ જ આ વખતે બારીકાઈથી ચૂંટણી, કારણ કે 2022ની અમે ચૂંટણી લડ્યા હતા ને તો એમાં અમે બધા નવા નિશાળ્યા હતા. એક તો બીજું કે ગ્રાઉન્ડ ઉપર આપણે ક્યારેય નહોતું કર્યું. આપણે મોટા મોટા ઉપર કરતા હોઈએ તો ભાજપની રણનીતિનો અભ્યાસ ત્યારે આપણે નહોતો થઈ શક્યો. આ વખતે અમે બહુ જ બારીકાઈથી ભાજપની સ્ટ્રેટેજી પહેલા ચેક કરી કે ભાજપ કઈ સ્ટ્રેટેજીથી ચૂંટણી લડે છે અને એ ચૂંટણીમાં શું શું પ્લસ માઇનસ રહે છે. તમે જુઓ, છેલ્લે સુધી આપણે બધા પત્રકારો બધા એક જ વાત કરતા હોય, છેલ્લા 2 દિવસ આવે ને એટલે માહોલ ફરી જાય, છેલ્લા 2 દિવસમાં આ કરે તે કરે ફલાણું કરે. તો અમે એ પ્લાન કર્યું કે માહોલ બનાવવામાં અમને વાંધો નહોતો આમ આદમી પાર્ટીને, સાથે સાથે અમારા લીડરમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. તમે જુઓ, એ લોકો આખી દિલ્હીથી ફોજો ઉતારી. અમારી પાસે 6, 7, 8 લોકો લીડર હતા, એ જ્ઞાતિના આગેવાનો હતા અને આમ આદમી પાર્ટીના સૈનિકો હતા. એના ઉપર અમે ચૂંટણી લડી રહ્યા હતા. એમની પાસે સત્તા, સંપત્તિ, અઢળક સંપત્તિ, ભ્રષ્ટાચારથી ભેગી કરેલી સંપત્તિ, પોલીસ તંત્રથી માંડીને તમામ પ્રકારનું તંત્ર, તમામ પ્રકારના નેતાઓ, ગુંડાઓ, લુખાઓ, આ બધાની ફોજ હતી. એટલે અમે આખી સ્ટ્રેટેજી, ભાજપની સ્ટ્રેટેજીનો અભ્યાસ કર્યો, અમારી સ્ટ્રેટેજીનો અભ્યાસ એમાં કર્યો. અમે ક્યાં કાચા પડીએ છીએ, અમારી વીકનેસ શું છે. અને પહેલું કામ અમે એ કર્યું કે ભાઈ ગોપાલભાઈને અમે 2 મહિના પહેલા જ ઉતારી દીધા. બધા લોકો એવું કીધું કે આ સ્ટ્રેટેજી ફેલ જશે. મેં કીધું ફેલ નહીં જાય. આમ આદમી પાર્ટી, અરવિંદજી જે આપણો ઉમેદવાર છે, ક્લિયર કટ છે, એ જગત એ લોકોની સમક્ષ વયું જવું જોઈએ. એટલે એક તો એ અમારું કામ કરી ગયું. બીજું શું થયું કે 3 પ્રકારનું અમને ખબર હતી કે ભાજપના ઉમેદવારની નેગેટિવિટી બહુ છે. પછી એ લોકો તંત્રનો દુરુપયોગ કરશે,
પોલીસનો દુરુપયોગ કરશે અને બોગસ કરાવડાવશે. આટલી વસ્તુ અમને ખબર પડી ગઈ. પૈસા અને દારૂ વેચશે. અમે અમારી રીતે બહુ ક્લિયર હતા કે આપણે આપણી સ્ટ્રેટેજીમાં આગળ જવું છે, રણનીતિમાં. સામે પક્ષે ભાજપે જે રણનીતિ હોય છે દારૂ વેચવાની અને રૂપિયા વેચવાની, એ પ્રજાની સમક્ષ મૂકી દેવાની છે. એમાં આપણે સમય નથી બગાડવાનો, પણ એ પ્રજાની સમક્ષ મૂકી દેવાની છે કે આ ખરેખર કેટલા નિમ્ન કક્ષાના છે અને નિમ્ન કક્ષા રાજની, એને એક મત પણ જશે તો તમને કેટલો લોસ થશે એ સામે મૂકી દેવાનું. આ વખતે અમને ત્રીજો પક્ષ કોંગ્રેસ પણ જુઓ તમે, એનો પણ રોલ અમને જયારે ડીપલી જોયું ત્યારે એમાં જોવા મળ્યું. કોંગ્રેસના નેતાઓ પણ એ રોલમાં ક્યાંક ને ક્યાંક અમારી જે અમે ઊંડા ઉતરતા ગયા તો એમાં પાસાઓમાં લીક ત્યાં લાગી. મને એવું લાગ્યું કે આવું તો ન હોઈ શકે. ખરેખર પ્રજાના મોઢે છે આવું જ છે તો નક્કી એ જ થયું. એ પણ તમે જોયું હશે, ખુલ્લું પડ્યું. અને અત્યારે ગોપીબેન, હું એ આખા બૂથ લેવલના મેં અભ્યાસ કર્યા. વિસાવદર ગ્રામ્ય અને ભેસાણ ગ્રામ્યમાં આપણે ખૂબ લીડ છે. જુનાગઢ ગ્રામ્યમાં અમે ઇક્વલ રહેવાની શક્યતાઓ અમે સેવી રહ્યા છીએ, અને વિસાવદર સિટીમાં લગભગ ઇક્વલ ની આસપાસ અમે રહેશું. એટલે ભેસાણ અને વિસાવદર ગ્રામ્ય એમાં પોલિટિકલ કરતા હું એમ કહું છું, પત્રકાર તરીકે જોઉં તો ઓલમોસ્ટ તમામ પ્રકારની એમની સ્ટ્રેટેજી ફેલ ગઈ. અમને ખબર હતી કે આ સમયે આનો વિડીયો આવશે, આ સમયે પાકિસ્તાન પછી ન લાવ્યા, ફેલ ગયા. નહીં તો અમને અમારી તૈયારી એ પણ હતી પાકિસ્તાને આવશે. પણ જુઓ, વિસાવદરની જનતા અલગ પ્રકારની હતી, એને આનાથી કોઈ લેવા દેવાનો. એ ગુજરાતની જનતા પણ આવી જ છે જો આપણે એના ચાલમાં ન આવીએ તો. એમણે 1 by 1 જૂના ગોપાલભાઈના વિડીયો બહાર પાડવાનું ચાલુ કર્યું. અમે નક્કી કર્યું, કેટલાક મને ખબર હતી કે એના આર્ટિસ્ટ અથવા તો સમથિંગ જે પણ એમના હશે એમને પણ એ ઉતારશે, કારણ કે એ લોકોની ઈચ્છા નથી બિચારાની, પણ કારણ કે ડાયરાઓ આપતા હોય, કામગીરી કરાવતા હોય, એટલે એને સ્વાભાવિક છે કે 5-5, 6-6 લાખ રૂપિયા એક નાઇટનો એ આપતા હોય, અને ભાજપ પાસે રૂપિયો તો છે જ. પછી એ લોકો મિત્રતા કેળવી અને એ લોકો પાસે, બિચારાઓ પાસે કોશિશ કરાવતા. એમની કોઈ ઈચ્છા નથી હોતી, મહંતોની પણ ઈચ્છા નથી હોતી. આ બધાને અમને ખબર જ હતી, પણ એ બધાનો પાસા જોતા ગોપીબેન ભારી બહુમતીથી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી જીતે છે અને કોંગ્રેસ એની ડિપોઝિટ ડૂલ કરે છે, એવું સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે હવે જ્યારે આવતીકાલે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડી જશે કે વિસાવદરની અંદર કોનું પલડું ભારે છે. અત્યારે જે નામ ચર્ચામાં આવ્યા છે અને જે આંકડાઓ જોવા મળ્યા છે, આંકડાની અંદર ઉલટફેર જોવા મળી છે, એ દરેક વાતને લઈને પણ ક્યાંક હવે ખબર પડશે. ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ એવું પણ હતું કે જે કિરીટ પટેલનું નામ સામે આવ્યું છે, નામ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે એ લોકોને ગમતું નહોતું, તેમ છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે એ પણ ભાજપ માટેનો એક પોઈન્ટ છે. ને તેની સાથે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ત્યાંના લોકો ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ પાર્ટીનું નામ નથી કહેતી. એટલે કે લોકોમાં એક એ પણ સવાલ છે કે ગોપાલ ઇટાલિયા જીતી જશે કે પછી આમ આદમી પાર્ટી જીતી જશે. એ દરેક વાતને લઈને ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં હોય એવું લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને જે પણ થશે એ રાજકારણમાં બહુ મોટો ભૂકંપ લાવશે. અને જો કદાચ ગોપાલ ઇટાલિયા જીતશે તો ગુજરાતમાં સૌથી મોટું રાજકારણનું યુટર્ન આવશે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે. એટલે હવે આવતીકાલે જોવાનું રહેશે કે વિસાવદરમાં કોનું પલડું ભારે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.